બેઠા તો ગંગા મારા નમસ્કાર. હવે મોરીખાથી કરી અને પ્રમુખ સાહેબ 2 મિનિટ જો કોઈને સાંભળવા હોય, દિયોદર વાવ વાવ થરાદને સોઈ ગામને હું વિનંતી કરીશ, આજે એક શબ્દ કેવો ખારો લાગશે પણ લગાડ દો. લાખણી, ધોનેરા, ડીસા, દિયોદર, કોંકરેજ અહીં બેઠું છે તમારી સાથે. તમારે બધી જ વાતો જો કરવી હોય તો અમે ગ્રાઉન્ડ છોડવા તૈયારી કરવા. આ સ્પષ્ટ શબ્દ છે. અમે મોટા ભાઈ તરીકે વાવ થરાદને સોઈ ગામને કાયમ પાટે અપનાવ્યા છે, કારણ કે અમે નોના છે. અમારે તમારી અડધી રાતે જરૂર છે એટલે અમે અહીં બેહા છે. પણ એનો મતલબ એવો નથી કે તમે જ બધું હવે ઓલું કરો. એ મારે ખુલ્લી નથી કેવું. બાકી મોરીખામાંથી ચોખ્ખીથી કે સમાજના દીકરા તરીકે કલેક્ટર સાહેબની કચેરીમાં પગ મૂકવાનો છે, કોઈ પણ પાર્ટી તરીકે નહીં. માત્ર પોતાના રોટલા માટે હું શું કરું છું એ મારો વિષય છે. બાકી હું સમાજ માટે આવ્યો છું. એટલે કોઈ પણ વ્યક્તિ 2 શબ્દો બોલવા ઊભો થાય એટલે પહેલાં તો એને કોઈ પણ જાતની આડાવળી ચર્ચા કર્યા વગર અર્જુનને જેમ માછલીની ઓખ દેખાતી હતી એવી રીતે જ લખીરામના ન્યાય માટેની વાત જ થવી જોઈએ, બીજી વાત જ છોડો. એટલે અંદરો અંદરના કરશન ના થવા જોઈએ. બરોબર. હવે મારી વિનંતી, જેમ પ્રમુખ સાહેબે કીધું એમ, અમે તો સવારથી બેઠા જ છો. અમે કોઈ બોલતાય નથી ને હજી બોલવા નથી માંગતા. ભાઈને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે એ વસ્તુ આપણે એમાં સમજ છે. પણ હજી બધા મિત્રોને મારી નર્મપૂર્વક વિનંતી છે, પ્રશાસનને પણ વિનંતી છે, સાહેબશ્રીને વિનંતી છે કે આપ આવો, આ સમાજને સાંભળો, આ સમાજને ન્યાય અપાવો સાથે રહી. એવી હું દિયોદરથી આવીને આપને પણ વિનંતી કરું છું. બરાબર. અને સાથે સાથે આ સમાજને પણ વિનંતી કરું છું કે તમામ તાલુકા, બનાસકાંઠાના 14 તાલુકામાં બેઠા છે, 14 તાલુકાના સામાજિક કાર્યકરો બેઠા છે. કોઈને તો હવે ઓગળી નહીં, માત્ર ને માત્ર સામાજિક કાર્યકરોને તમે નક્કી કરો. સાથે સમાજના 5 વકીલો લ્યો અને તમે એક મેનેજમેન્ટ ચર્ચા કરો. આવેદનપત્ર લીધા પછી એમના સાથે ચર્ચા કરો, બાંયધરી લ્યો. જો થતું હોય તો આપણે આપણા ઘરે રહીએ, કારણ કે સમાજના 5 વકીલોને સાથે રાખવા આપણે ક્યાંક ને ક્યાંક. મને પણ કાંઈ કાયદાની ખબર ના પડતી, હું તો હું કરું. ના પડતી હોય તો વકીલોની ખબર પડે. એટલે અમને 5 વકીલો, તમામ 14 તાલુકાના સામાજિક કાર્યકરો, એમાં તમારા વાવ થરાદ સોઈ ગામને અમે જે આવ્યા છો એ બધાય એવા 10-15 પેમેન્ટ માણસો નક્કી કરો. નક્કી કરી અને એ જ માળખું સાહેબ, કલેક્ટર સાહેબ આવી અને આવેદનપત્ર લે અને મિટિંગ કરવાનું કહે તો એટલા લોકો મળી અને એમની જે રીતે સમાજને અને વકીલોને અનુકૂળ લાગે એ રીતનું તમે મેનેજમેન્ટ કરો. હમ પૂરેપૂરું. એટલે પરિવારને ન્યાયની અપેક્ષા વધે. એટલે આ બધું થતું હોય તો એ કરો. બરાબર. બાકી હું એવું નથી કહેતો કે હવે આવું કરીને તમે આ છોડી દો ગ્રાઉન્ડ, એવું હું નથી કહેતો. કારણ કે અમે તો એવી ગયા છો. બરાબર. એટલે બેઠા રહેશે, અમે કોઈ વાંધો નહીં. પણ ન્યાય પહેલો, બીજી વાતો. અને પથુભાઈ મેં એ ચોક કરી હતી મોરીખામાં, પ્રમુખ સાહેબ મેં ચોક કરી હતી, બીજા કોઈને. શાંતિલાલ બેઠા કે દુશ્મન ગોતવા જો છો, અંદર પેદા ના કરતા. આ શબ્દ મારો આવ્યો હતો અહીંયા, અને એ શબ્દ હું લાગુ ના થવા જોઈએ. કે જેમ પરિણભાઈએ કીધું ને કે 5 જણા જેલમાં હશે, સાચી વાત. બરોબર. એટલે શાંતિથી જ આપણું આ આંદોલન ચાલવું જોઈએ. આપણે કોઈને તકલીફ આવી નથી. આપણે એ બાપના છોકરા છો કે જેણે આ દેશનું બંધારણ ઘડ્યું છે. એટલે કાયદો આપણે હાથમાં લેવાનો થતો નથી, ગુરિયા બોલાવવા નથી, આ હું કરવી નથી. અને કોઈ પણ વ્યક્તિ મૂળ વાર્તાલાપ કરવા ઉભો થાય ને તો કોઈ પણ વ્યક્તિ ટાળી નહીં પાડે. બરોબર. કારણ કે આજે એક મરણ પથારી જેવી સમય છે, એટલે આપણે એની અંદર નહીં રહીએ. વિશેષ હું નહીં કહું. 2 શબ્દ પ્રમુખ સાહેબ ખોટા લાગે માફ કરજો વાવ થરાદને સોઈ ગામને. પણ અમે તમારા નાના ભાઈ છો, કાયમ તમારી સાથે રહ્યા છો, તો અમને પણ સ્વીકારો. તમે કોઈ નક્કી કરો તો એકબીજા હોમ મત આવજો. તમે હોમમાં આવો એના પહેલા અમને કહો, નાના ભાઈઓને કે ભાઈ અમે આવ્યા છે ત્યાં. બરોબર. આ મારી વિનંતી છે. અને તમામ સમાજના ધોળીતલી સમાજ આજે ગંગામાં બેઠી છે.
દલિત સમાજના તમામ મહાનુભાવો બેઠા છે અને મને તો એટલી ખબર છે કે કોઈ નેતાઓની ક્યાંય જરૂર આ સમાજને વાવ થરાદને તો છે જ નહીં, કારણ કે જે નેતાઓ જેલમાં જાય છે અને આ સમાજ છોડાવે છે, એટલી તાકાત ધરાવનારા સમાજ બેઠી છે. એટલે જેને નેતાઓને જરૂર હશે તો સમાજનો દીકરો બનીને આવશે, કોઈ પક્ષનો પાર્ટીનો નેતા બનીને નહીં આવે. તમતાર શાંતિ રાખો, આપણે કોઈને આમંત્રણ આપવું નથી, આમંત્રણ આપણે આપી ચૂક્યા છે. જેને આમંત્રણ મળ્યું છે તે સમાજના દીકરાથી નેડે આવશે. વાત પતિજી એ વાતને છોડો, પણ પ્રમુખ સાહેબ કે પથુભાઈ, શાંતિલાલ, નાનજીભાઈ, માધવભાઈ અને આ બધા બેઠેલા મહાનુભાવો એક વિચાર વિમર્શ કરી પ્રશાસનને કહા વિનંતી કર્યા હતા હવે તો કે અમે એવા બાપના દીકરા હોય બેઠા છો કે અમને હવે સારું નથી લાગતું. જો તમને સારું લાગતું હોય તો તમને સારું ના લાગતું હોય તો આવીને મને સાંભળી લો. અમને સારું નથી લાગતું, કારણ કે અમે તો છે ને ન્યાય અલાવવામાં માંગતા હતા, ન્યાય તોડવામાં માંગતા નથી. એટલે મહેરબાની કરીને પ્રશાસનને પણ વિનંતી છે, અને એમાં પછી કોઈ ક્યાંક રસ્તો નીકળતો હોય અને ન્યાય પીડિત પરિવારને ન્યાય મળતો હોય તો પછી 20-25 તળી સમાજ ભેળી થઈ અને નિર્ણય લ્યો. એમાં અમે તમારા ભેળા.